બગદાણાની અંદર જે બબાલ થઈ અને ગુજરાતભરની અંદર ચર્ચા જગાવી છે અને ચર્ચાની સાથે જ્યારે પણ ગુજરાતની અંદર કોઈ પણ ઘટના બને છે ત્યારે પોલીસની જે ભૂમિકા છે એ કાયમથી શંકાના દાયરામાં રહે છે. કોઈનો અપમૃત્યુ કેસ હોય, કોઈનો બળાત્કાર કેસ હોય કે કોઈ પણ નાના મોટા કેસ હોય છે, એની અંદર ગુજરાત પોલીસની જે ભૂમિકા છે એના પર કાયમથી પ્રશ્નાર્થ ઉભો રહે છે. એક જૂની કહેવત છે કે હલકું લોહી હવલદારનું. હવે આ કહેવત કોણે અને શા માટે બનાવી હશે? અને કહેવતોનું એક કારણ છે કે કોઈ પણ કહેવત જ્યારે ઘડાતી હોય છે ત્યારે એની પાછળ બહુ બધો અનુભવોનો નિચોડ હોય છે, ત્યારે એ કહેવત જે છે એ અસ્તિત્વમાં આવતી હોય છે. અને હલકું લોહી હવલદારનું એ જે કહેવત છે એ પોલીસની જે કામગીરી છે, બધા પોલીસવાળા એવા નથી હોતા, પણ એ પોલીસની જે કામગીરી છે, પોલીસની જે નીતિ છે એના પર કાયમ પ્રશ્નાર્થ ઉભો કરે છે. અને તાજેતરમાં જે ઘટનાઓ બની રહી છે એ પોલીસની જે કામગીરી છે એના પર તો ચોક્કસથી પ્રશ્નાર્થ ઉભા કરે જ છે. આવા જ કોઈ અમુક પ્રશ્નો છે એ ગુજરાતના જ એક નિવૃત્ત આઈપીએસ અધિકારી છે એમણે ઉઠાવ્યા છે. નિવૃત્ત પોલીસ અધિકારીએ પોલીસની જ કામગીરી પર અમુક સણસણતા પ્રશ્નો ઉઠાવ્યા છે. કોણ છે આ અધિકારી, શા માટે અને શું પ્રશ્નો તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યા છે, બધી જ વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. નિવૃત્ત આઈપીએસ અધિકારી રમેશ સવાણી અવારનવાર ગુજરાતની અંદર જે પણ ઘટનાઓ બનતી હોય છે તેને લઈને પોતાનું જે મંતવ્ય છે એ રજૂ કરતા હોય છે. એમને જે સવાલો થતા હોય છે એ જાહેર જનતાની સમક્ષ એ મૂકતા હોય છે. ફરી એકવાર બગદાણાની અંદર જે ઘટના બની છે, માયાભાઈ આહિર અને નવનીતભાઈ બાલદિયાની વચ્ચે જે કેસ ચાલી રહ્યો છે તેને લઈને નિવૃત્ત અધિકારી રમેશ સવાણી દ્વારા જાહેરમાં સોશિયલ મીડિયાના જાહેર માધ્યમથી અમુક પ્રશ્નો કરવામાં આવ્યા છે. અને આ પ્રશ્નો જે છે એ આપણે જ્યારે જોઈએ ત્યારે એ આપણને વિચારતા કરી દે કે શા માટે આવું થઈ રહ્યું છે. આ પ્રશ્નો સીધા જ બગદાણાની જે પોલીસ છે એના પર કરવામાં આવ્યા છે. સૌથી પહેલા તો એમણે શું પ્રશ્નો કર્યા છે અને શું લખ્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી તેના પર જ આપણે જો નજર કરીએ તો તમે જોઈ શકો છો કે રમેશ સવાણીએ ગઈકાલે આ પોસ્ટ કરી હતી. એમણે લખ્યું છે કે શું ભાવનગર પોલીસ લોકોને મૂર્ખ બનાવતી નથી? ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના નવનીતભાઈ ડાહ્યાભાઈ બાલદિયા પર 29 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે જીવલેણ હુમલો થયો. નવનીતભાઈના સમર્થનમાં ધારાસભ્યો, સંસદ સભ્યો બહાર આવ્યા છે. ભાવનગર પોલીસે 8 હુમલાખોરોને અરેસ્ટ કરી લીધા છે. હુમલાખોરોને ગુનાવાળી જગ્યાએ લઈ જતા તેઓ માંડ ચાલી શકે તેવું પોલીસે નાટક પણ કરાવ્યું. અહીંયા જે રિકન્સ્ટ્રક્શનની ઘટના હતી એને તેમણે નાટક ગણાવ્યું છે. એ સિવાય એમણે લખ્યું છે કે પોલીસ નાટક કરાવે છે પણ જે કાર્યવાહી કરવી જોઈએ તે કરતી નથી. પોલીસે કઈ કાર્યવાહી કરવાની હતી તેને લઈને હવે આગળ એ સમજાવે છે અને મુદ્દાસર આગળ વાત કરવામાં આવી છે. પહેલો મુદ્દો જેમણે લખ્યો છે કે આ ગુનાની FIR નોંધનારો શરૂઆતથી જીવલેણ હુમલો હોવા છતાં, તેનો વિડીયો પુરાવો હોવા છતાં BNS કલમ 109 અને IPC 307 હેઠળ ગુનો નોંધ્યો ન હતો. તે માટે જવાબદાર પોલીસ અધિકારીને ફરજ મોકૂફ કરેલ નથી. જે વ્યક્તિ છે FIR નોંધનાર, શરૂઆતથી આ હુમલો જીવલેણ હતો છતાં એમાં જે કડક કલમોનો ઉમેરો થવો જોઈએ એ નથી થયો અને છતાં જે અધિકારી છે એને ફરજ મોકૂફ કરવામાં નથી આવ્યા. આ જે મુદ્દો છે એ સૌથી પહેલા રમેશ સવાણી ઉપાડ્યો છે. એ સિવાય આગળ એમણે લખ્યું છે કે નવનીતભાઈ પર હુમલો થતો હતો ત્યારે વિડીયો ઉતારનાર કોણ, તે ગેરકાયદેસર મંડળીનો જ સભ્ય, તેમને શોધીને અરેસ્ટ કરેલ નથી. જે 8 લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે એમાંથી આ જે 9મો વ્યક્તિ, જે વિડીયો ઉતારનાર વ્યક્તિ છે, એની શોધખોળ પણ નથી કરવામાં આવી અને એને અરેસ્ટ પણ કરવામાં નથી આવ્યો. ત્રીજો આગળ પોઈન્ટ એમણે લખ્યો છે કે આ હુમલો કોના ઇશારે કરેલ તે શોધી તેને અરેસ્ટ કરેલ નથી. આટલા દિવસથી ચર્ચાઓ થઈ રહી છે. નવનીત બાલદિયા છે એ માયાભાઈ આહિર અને જયરાજ આહિર પર સીધા જ આક્ષેપો એમના નામ સાથે કરી રહ્યા છે, છતાં આ બંને જે પિતા પુત્રો છે એમની સાથે પોલીસે કોઈ પણ પ્રકારની પૂછપરછ કરેલ નથી. આગળ લખ્યું છે કે નવનીતભાઈ પર હુમલો થયો તે પહેલા 24 કલાક અગાઉ કે હુમલા દરમિયાન કે હુમલા બાદ 48 કલાક દરમિયાન આરોપીઓ, વિડીયો ઉતારનાર, આ હુમલાનું કાવતરું ઘડનાર અને સ્થાનિક PI DV ડાંગરની કોલ ડિટેલ મંગાવી ગુનાનો મોટિવ સ્થાપિત કરવાની કાર્યવાહી થઈ નથી. શું કોઈ મોટિવ વિના ગુનો બને? PI DV ડાંગરની જાણકારી હેઠળ જ આ હુમલો થયો છે કે નહીં તેની તપાસ જિલ્લા પોલીસ વડા કરશે. PI ડાંગર જે છે એમની ભૂમિકા પણ શરૂઆતથી જ શંકાસ્પદ રહી હતી. જો કે તેમની બદલી કરી દેવામાં આવી છે, પણ નવા જે તપાસ અધિકારી છે એમની તપાસમાં પણ કંઈ ફ્રૂટફુલ સામે નથી આવી રહ્યું.
એટલા માટે આ બધા જે પ્રશ્નો છે ઉઠી રહ્યા છે. આગળ તેમણે લખ્યું છે કે હુમલામાં વપરાયેલ બંને કારના માલિક કોણ, તેમની પૂછપરછ કેમ નહીં, નંબર પ્લેટ વગરની કારનો ઉપયોગ કેમ, શું પૂર્વ આયોજિત કાવતરું ન હતું. આ બધા જે પોઈન્ટ્સ છે એ સાબિત કરે છે કે આ ક્યાંક ને ક્યાંક એક પૂર્વ આયોજિત કાવતરું હોઈ શકે છે, છતાં આ દિશામાં કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં નથી આવ્યાના આક્ષેપ જે છે એ રમેશ સવાણી દ્વારા અહીંયા કરવામાં આવ્યા છે. અને આગળ પણ તેમણે લખ્યું છે કે માની લઈએ કે નવનીતભાઈ દારૂની કે ખનીજ ચોરીની બાતમી પોલીસને આપતા હતા, તો બાતમીદાર પર જીવલેણ હુમલો થાય તે પોલીસની નિષ્કાળજી ગણાય કે નહીં. નવનીતભાઈ સરપંચના કુટુંબીજન છે, તેમની પર ગુંડાઓ હુમલો કરે તો સામાન્ય નાગરિકો કઈ સ્થિતિમાં જીવતા હશે. જ્યારથી આ કેસ સામે આવ્યો છે ત્યારથી શરૂઆતથી જ આ જે વાત છે એના ઉપર પ્રશ્નાર્થ ઊભો જ છે કે એક સામાજિક આગેવાન અને રાજકીય આગેવાનના પરિવારજન, કારણ કે નવનીતભાઈ બાલદિયા છે એમના ભાભી સરપંચ છે, એટલે એ રાજકીય આગેવાનના કુટુંબીજન છે અને એ સિવાય એ કોળી સમાજના પણ આગેવાન છે. તો આવા સામાજિક અને રાજકીય આગેવાનો જે છે એમની ઉપર પણ જો આવી બાતમી આપવાથી જો આવા હુમલાઓ થઈ શકતા હોય તો સામાન્ય માણસો જે છે એ કઈ પરિસ્થિતિમાં જીવતા હશે ભાવનગરની અંદર, એના પર એક પ્રશ્નાર્થ ઊભો થયો છે. અને રમેશ સવાણીએ પણ એ જ પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. અને છેલ્લે તેમણે લખ્યું છે કે હજુ પૂરતી તપાસ થઈ ન હતી, ગુનાનો મોટિવ પ્રસ્થાપિત થયો ન હતો ત્યારે ડીવાયએસપી રીમા ઝાલાએ ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને ક્લીન ચીટ આપી હતી. આ શું સૂચવે છે? શું ભાવનગર પોલીસ લોકોને મૂર્ખ બનાવતી નથી? જિલ્લા પોલીસ વડા અને રેન્જ પોલીસ વડા જાગશે ખરા? આ સૌથી મોટો પ્રશ્નાર્થ છે કે આટલા દિવસ આ ઘટનાને વીતી ગયો હોવા છતાં હજી આ ઘટના જે છે એની અંદર કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી. શરૂઆતથી જ માયાભાઈ આહિર અને જયરાજ આહિર ઉપર નવનીત બાલદિયા જે છે એ નામ સહિત આક્ષેપો કરી રહ્યા છે, છતાં એમની પૂછપરછ નથી કરવામાં આવી રહી. એટલા માટે અહીંયા એ મોટો પ્રશ્ન ઊભો થાય કે શા માટે એમની પૂછપરછ પોલીસ દ્વારા નથી કરવામાં આવી રહી. અને ગઈકાલે જ્યારે નવનીત બાલદિયા સાથે અમારા સહયોગીને વાતચીત થઈ ત્યારે એમનું કહેવું છે કે નવનીત બાલદિયાના જે પુત્ર છે એ પોલીસ સ્ટેશને પુરાવો આપવા માટે ગયા હતા, ત્યારે ત્યાં ડીવાયએસપી રીમા ઝાલા જે છે એમણે એમના પુત્રને કહ્યું હતું કે તમે તમારા પિતાને સમજાવો કે આ જે પ્રકરણ છે એની અંદર રાજનીતિ ન કરે. એટલે ડીવાયએસપી રીમા ઝાલાનું આ જે વાત છે, એમના પુત્ર નવનીતભાઈ બાલદિયાના જે પુત્ર છે એમણે જે આક્ષેપ કર્યા છે રીમા ઝાલા પર કે એમણે આવું કહ્યું છે, તો એ પણ પ્રશ્નાર્થ ઊભું કરે છે કે એમને આવું કહેવાનું કારણ શું, આવું કહેવાની શી જરૂર પડી. એમને જે તપાસ કરવાની છે એ તપાસમાં કઈ નવા ખુલાસા નથી થઈ રહ્યા, એમાં કંઈ આગળ વધી નથી રહ્યું, અને એની જગ્યાએ નવનીતભાઈ બાલદિયાના પુત્રને આવું કહેવાનું શું કારણ હોઈ શકે છે. આ બધા અનેક પ્રશ્નો હાલ આ જે મેટર છે એની અંદર ઊભા છે અને એના જવાબ ક્યારે મળશે એ તો સમય આવે જ ખબર પડશે. આશા રાખીએ કે સમગ્ર મામલાની અંદર નિષ્પક્ષ તપાસ થાય અને જે ઘટનાનું જે સાચું કારણ છે એના મૂળ સુધી પોલીસ પહોંચે અને જે પણ આની અંદર આરોપી જો દોષી સાબિત થાય છે તો એને યોગ્ય સજા મળે અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી આપણે સૌ આશા રાખીએ. રમેશ સવાણી દ્વારા જે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.